સર્વને રામ કબીર. આજે સુંદર પારાયણનો લાભ પણ મળ્યો મને. જીવનજી મહારાજ નું આપણે પારાયણ કર્યું. અધ્યાત્મજી મહારાજના કીર્તનોનું પણ જીવનજી મહારાજ ઉપર શ્યામદાસજીએ બહુ સરસ વાત લખી છે. જીવનજી મહારાજની પરચરી કે સબતે ઉલટી રાહ ચલાઈ આ તનકી કથા સુનાઈ. અર્થાત જીવનજી મહારાજની જે પરંપરા જે છે, તો જીવનજી મહારાજ આપણને કઈ વાતો કહી, તો એમનો પરિચય આપતા શ્યામદાસજી લખે છે કે સબતે ઉલટી રાહ ચલાઈ. આપણી પરંપરામાં જે ધાર્મિક સામાજિક રીત રિવાજો આપણને જે બતાવ્યા છે, એ બધા રીત રિવાજો તમે જુઓ તો જગતની પરંપરાઓ કરતા જુદા છે. હિન્દુઓના એક પણ પ્રતીકનો આપણે સ્વીકાર નથી કર્યો. નથી આપણે સ્વસ્તિકને માનતા, નથી આપણે ગંગાને પવિત્ર કહેતા, નથી આપણે મૂર્તિ પૂજા કરતા, નથી આપણે નદીઓમાં સ્નાન કરવા દેતા, નથી આપણે ક્રિયા કર્મકાંડ કરતા, અથવા તો જે આપણા દેવી દેવતાઓ છે એમની નથી પૂજા ઉપાસના કરતા, કે એમને સ્વીકાર નથી કર્યો. અને છતાંય અને છતાંય લોકો આપણે હિન્દુ કહે. ઘણા બધા સમજ નથી પડતી તમે આવા કેવા હિન્દુ. એટલે કે સબથી ઉલટી રાહ ચલાઈ આ બધી કથા સુનાઈ. આ બધા પર તો ઉલટી રાહ છે, ઉલટો પ્રવાહ છે. અને એટલે જ કહે છે કે તબહી બૂજી એક સના. જ્યારે તમામ પ્રકારની જે મતો જે છે, એ બધી મતોની માન્યતાઓ જે છે, તમામ પ્રકારની માન્યતાઓ છૂટી જાય ત્યારે એક પ્રગટે, ત્યારે એક. એટલે કે આપણી પરંપરાને આપણે જો સમજવી હશે, આપણી પરંપરાને આપણે જાણવી હશે, તો આ બધી માન્યતાઓમાંથી જે પ્રાચીન પરંપરાઓ જે હિન્દુઓની જે બનાવેલી છે, એમાંથી મુક્ત થઈશું તો જ જીવનજી મહારાજની પરંપરાને આપણે સમજી શકીશું. બાકી અઘરી વસ્તુ છે. અને એવા જીવનજી મહારાજ કે જેમને ખૂબ મોટી ક્રાંતિ કરી નાખી. આપણે ભલે એમ કહેતા હોય કે ઉદા સબસે જુદા, બોલવા માટે બહુ સરળ બાબત છે કે અમે બધા કરતા જુદા, અમને આ નથી લાગતું, અમને આ નથી નડતું, ફલાણ નથી નડતું. અને છતાંય આપણા કહેવાતા કેટલાય ઉદા ભક્તોને હજુ પણ ઘણી બધી કન્ફ્યુઝન છે, ઘણું બધું કન્ફ્યુઝન છે, ઘણી બધી મૂંઝવણો છે. તો કે તબ બુજી એક મિલા, બધું જેનું સમાપન થઈ જાય, બધી વસ્તુનું નિરાકરણ થઈ જાય, અથવા તો એનો સમન્વય થઈ જાય, ત્યારે કે સકલ બુજાય કરહો સના. બધું પહેલા ઉલવી નાખો, એને સમજી લો, તો જ જીવનજી મહારાજની પરંપરા સમજાય. આપણામાં કરવાનું શું કઈ નથી. આપણું જીવનજી મહારાજ 14 નિષેધો આપણને આપે અને બદલામાં 4 પદાર્થ આપે. 4 પદાર્થ શા માટે?
જીવનમાં પૂજા ઉપાસના એ જરૂરી છે, પણ પૂજા ઉપાસના એવી ન હોવી જોઈએ કે જે આપણા જીવનમાં પ્રગતિ કરતા રોકી શકે અથવા તો આપણા કામ ધંધામાં અડચણરૂપ બને. આપણી કઈ પણ વસ્તુ તમે જુઓ તો ફ્લેક્સિબલ છે, કશું કમ્પલસરી નથી આપણી જીવનમાં. મુખ્ય મનુષ્યનું જીવન એ અગત્યનું છે. જ્યારે બીજી પરંપરાઓમાં જીવનને ધ્યાનમાં લેવામાં નથી આવ્યું. પુરોહિતવાદી પરંપરામાં તો મુહૂર્ત પહેલા સાચવવું પડે, બાકીનું બધું જે થવું હોય મુહૂર્ત સાચવવું પડે. અને મુહૂર્ત તો કાર્ય ન થાય. જીવન મને સૌથી પહેલા આપણને બંધનોમાંથી મુક્ત કરે. આપણે ક્યાંય ઘડિયાળનો કાંટો જોવાની જરૂર નથી. મને 6:30 નો સમય આપ્યો હતો ભરતભાઈએ, કે 6:30 અમારું ચાલુ થશે, તમે આવજો. હું 6:20 નો બેઠો હતો, સમય વધી ગયો. સમય સમયનું કામ કરે છે, માણસ માણસનું કામ કરે છે. તો જીવન જીવવાની જે પરંપરા છે એને સમજવી કેમ મુશ્કેલ છે? તો કે પરંપરાગત જે રીત રિવાજો ઉપાસનાઓ જે કઈ આવ્યું હતું એમાંથી જીવનજી મહારાજે અવરોધરૂપ જે કઈ હતું બધું નાબૂદ કરવાનો પ્રયત્ન. આપણે આજે જે પારાયણ કરીએ છીએ, પારાયણનો ઉદ્ભવ તો 55 પહેલા જ થયો. કે આપણે પારાયણ તો આપણે છાપેલું પુસ્તક હતું નહીં, અને પારાયણની પદ્ધતિ પણ નહોતી. આ તો યદુનાથ મહારાજે પારાયણની પદ્ધતિ વિકસાવી અને જગદીશચંદ્ર મહારાજે એનો બહોળો પ્રચાર કર્યો અને પછી લોકભોગ્ય થઈ. ત્યાર પહેલા આપણે આનંદ ઉત્સવ કરવા અને ગરબા કીર્તન કરતા. આ આપણી પરંપરા હતી. અને ક્યારે કરવાનું એના માટે આપણે કોઈ મુહૂર્ત જોતા નહોતા, કોઈ સમયનું બંધન નહોતું. જ્યારે પણ આપણને સમય મળે ત્યારે કાર્ય કરવાનું. શરૂઆતમાં પ્રારંભિકમાં તો આપણો સમાજ ખેડૂત પ્રધાન હતો, ખેતી કરતો. સવારમાં વહેલા ઉઠીને મળસ કે આપણા બાપ દાદાઓ વડવાઓને મેં સાંભળે છે કે લાકડું લઈને ખેતરમાં નીકળવું પડતું. ત્યારે સમય એટલા પૈસા પણ નહોતા તો કોઈ માણસ રાખી શકે, જાતે જ જતા. એટલે સવારે સૂર્યોદય થાય એટલે ભગવાનનું તાકું ખોલીને ઘંટડી વગાડવાની, દીવો અગરબત્તી કરવાનું, એવું આપણે નહોતા કરતા. હવે એવું કરવા રહી તો ખેતરમાં ક્યારે જઈએ? તો આ અવરોધરૂપ ઉપાસનાઓ હતી, પદ્ધતિઓ હતી. તો ભાઈ સવારે દેવ પૂજા કર્યા સિવાય બહાર નીકળાય નહીં, તો ખેતી ક્યારે કરો? અને પછી તો સૂર્ય તડકો થઈ જાય, તાપમાંથી જવાનું કરો. અને એટલે આજે કેટલાક બધા લોકોના ઘણા બધા પ્રશ્નો છે, કેમ કે આપણે આજે સમાજ વિકાસ પામ્યો છે, વિસ્તાર પામ્યો છે, અને વિવિધ પ્રાંતોમાં જઈને વિવિધ લોકોની સાથે સંપર્કમાં આવ્યો છે. ત્યારે કેટલાય પ્રશ્નોના આપણી પાસે જવાબ નથી હોતા, અથવા તો આપણને ખબર નથી પડતી. એ લોકો એમ કે તમે આવું નથી કરતા, તમે દીવો નથી કરતા, તમે ઘંટડી ના વગાડી, ભગવાનને જગાડવા પણ. પરંતુ જીવનજી મહારાજે આપણને જે બતાવ્યું એ આ છે કે સબતે ઉલટી રાહ ચલાય. આપણે તો ઉલટી રાહમાં ચાલીએ છીએ, દુનિયા આમ જાય છે.
આપણે દક્ષિણમાં જઈએ છીએ, લોકો ઉત્તરમાં જાય, આપણે દક્ષિણમાં જઈએ છીએ. એટલે આપણે દુનિયાને નથી સમજાવ્યું, આપણે દુનિયાની સાથે કોઈ લેવા દેવા નથી. એમને જ્યાં જવું હોય ત્યાં એ સ્વતંત્ર છે. મૂળ મુદ્દો તો આપણો બુદ્ધા ભક્ત સમાજનો છે. આપણે આપણી રાહને જોઈએ. આપણે આપણી પરંપરાને સમજવાની છે, અને કેમ સમજવાની એનું કારણો આપ્યા છે જીવનમાં. તો વિથ લોજિકલી આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. તો જ આપણી પરંપરા આજે આપણે સમજાશે, અને તો જ આપણા બાળકોને પણ આપણે સમજાવી શકીશું. ઘણા બધા પ્રશ્નો છે, એટલે ઘણા બધા ભક્તોના પ્રશ્નો આવતા પણ રહે છે. મારી શબ્દ પ્રયોગ બદલી કર્યા છે, ભ્રામક શબ્દ પ્રયોગો જે આપણામાં છે. અને સવારે ભાઈને એક શબ્દ પ્રયોગ મોકલ્યો હતો, ભંડારો. ભંડારો કરવાનો. જીવનજી મહારાજે આપણી પરંપરામાં ભંડારો શબ્દ પ્રયોગ જ નથી. આપણે આનંદોત્સવ કરીએ છીએ. આપણે ખાતા નથી, આપણે ભોજન કરીએ છીએ, પ્રસાદ લઈએ છીએ. હમણાં સાખી બોલ્યા, હમણાં પ્રસાદ પરને સાખી. અને પ્રસાદ શબ્દ નીકળ્યો ત્યારે એક પ્રસંગ કહી દઉં કે ગાયકવાડના શાસનકાળમાં દુષ્કાળ પડેલો, ખેતી નિષ્ફળ ગઈ, અનાજનું ઉત્પાદન થયું નહીં. એટલે ગાયકવાડ સરકારને ચિંતા આયોજન એમને કરવાનું. એટલે લોકોને પૂરતો આહાર મળી રહે એટલા માટે એમને સામાજિક મેળાવડા, જમણવારના કાર્યક્રમો એમને બંધ કરી દીધા. એના પર મનાઈ ફરમાવી. પુણ્યાદમાં આપણે બે આનંદોત્સવ મનાવીએ છીએ, રામનવમી અને જન્માષ્ટમી. એટલે ભક્તો તો આવે, ભક્તો આવે તો એમને ભોજન તો કરાવવું પડે, જમણવાર તો કરવું જ પડે. હવે જમણવાર પર પ્રતિબંધ છે. ભક્તો તો ભેગા થાય, આનંદોત્સવ ચાલે છે. અને રસોડામાં રસોઈ પણ તૈયાર થઈ. પંગત ભક્તો બેઠા, પીરસાય છે. અધિકારી આવી ગયા તો કયું હશે? અધિકારી આવે, તપાસ કરવામાં. એટલે મહારાજને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે? તમે ગાયકવાડના કાયદાનો ભંગ કર્યો છે. એટલે મહારાજે કીધું તમે આ ભક્તોને પૂછ્યું હતું, અમે ભોજન મેળાવડા કરતા જ નથી, અમે ભોજન કરતા નથી, અમે જમણવાર નથી કરતા. જ્યાં જ્યાં પૂછવા ગયા, જેને પૂછે કે તમે શું કરો છો, તો પ્રસાદ આરોગ્ય છે. શબ્દ પ્રયોગ હતો, બધા એમ ગમતા પ્રસાદ છે. અને ગાયકવાડના નિયમ પ્રમાણે પ્રસાદ પર પ્રતિબંધ નથી, જમણવાર પર પ્રતિબંધ. અમે જમણવાર નથી કરતા, અમે ખાતા નથી. આ તો પ્રસાદ આરોગ્ય. અને પ્રસાદમાં શું હોય શકે એની કોઈ વ્યાખ્યા નથી. એમાં દાળ ભાત શાક લાડુ પૂરી બધું જ હોય છે. એટલે અમારા માટે પ્રસાદ છે. અધિકારી મૂંઝવણ પડી ગઈ કે આ તો પ્રસાદ આરોગ્ય છે, પ્રસાદ પર તો પ્રતિબંધો છે ને. એટલે એ અધિકારી પણ એમ કહેવાય છે કે અધિકારી પણ પ્રસાદ લઈને ગયા તો સબથી ઉલટી રાહ ચલાય. આ ધન કી કથા છે, આ જીવનમાં. એ સામાન્ય જનતાને ખબર નથી પડતી, એટલે લોકો મૂંઝાય છે. અને આપણે અત્યારે સામાન્ય જનતાઓની આસપાસમાં રહેવું પડે છે, કારણ કે વ્યવસાય છે, નોકરી ધંધા વ્યવસાય માટે આપણે માઇગ્રેટ થયા છે.
અત્યારે ભલે આપણે દેખાદેખી શબ્દ પ્રયોગોમાં ઘણા શબ્દો નથી ખબર પડતી, પણ આપણા શબ્દ પ્રયોગો તમે જુઓ, એનો ભાવાર્થ લોકો ભીખું થઈ જાય, લોકો પાણી પાણી કરે છે, તો પાણી પીશું પાણી પીશું, આપણે જળ શબ્દ પ્રયોગ કરીએ છીએ. અને મને ખબર છે ઘણી વાર આપણે તો પાણી બોલાય જ નીકળે જ નહીં, શબ્દ ખબર જ નથી પડતી. કોઈક બહારથી નવો માણસ આવ્યો તો પણ મને કોઈ કાંતામાં ઘણી વાર એમ પૂછે જળ લાવું, એટલે પેલો માથું ખંજવાળે, એને જળમાં ખબર જ નથી પડતી, એટલે પેલા તો નાખે. ઘણી વાર મેં જોયું મારી ઘરે, અને કાંતાબાદ તો શબ્દ પ્રયોગ કરે જ નહીં. જોઈએ તરસ તો લાગી હોય, પણ એને જળમાં ખબર પડે નહીં. પછી થોડી વાર એને પાણી આપશું, આ શબ્દ પ્રયોગ મળે છે. અને જીવનજી મહારાજ માટે મારે આજે જે કહેવું, આપણી પરંપરા માટે મારે કહેવું કે જીવનજી મહારાજે જીવનને પ્રાધાન્ય આપ્યું છે. જીવનજી મહારાજે આપણી સુખાકારીને પ્રાધાન્ય આપ્યું છે. જીવનજી મહારાજે આચરણને પ્રાધાન્ય આપ્યું છે. જીવનજી મહારાજે વિચારને પ્રાધાન્ય આપ્યું છે. એમને કથાઓને નથી પ્રાધાન્ય આપ્યું, પોથીઓને પ્રાધાન્ય નથી આપ્યું, પારંપરિક રૂઢિઓને એમને ધનકારી નથી. પરંતુ જીવનમાં જીવવા માટે જે જરૂરી છે એને જોયું છે, એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે આપણામાં પૂજા નહીં દેખાય, ઉપાસનાઓ નહીં દેખાય, બાધાઓ નહીં દેખાય, દોરા દાદા માદરિયા નથી દેખાતા. એ ડર પેદા કરે છે, ભય પેદા કરે છે. આપણે જીવનમાં અત્યારે જે સાક્ષર છે બેને તે ગાન કર્યું, સાક્ષર જીવનમાં આનંદ છે. એક શબ્દ પ્રયોગ હતો ને જરા ખોટો, એટલે થોડુંક ધ્યાન દો. એમને એમ કીધું કે રામ રક્ષા. તો આ શબ્દ પ્રયોગ જીવનીમાંનો નથી, એ પુરોહિતવાદી શબ્દ પ્રયોગ છે. આખા દેશનું હિન્દુ ધર્મ જરૂર પડે છે. જીવનમાં આપણને એવું રક્ષા નથી બતાવ્યું, જીવનમાં આપણને ખાલી આશ્વસ્ત કર્યા છે, નિર્ભય. હા, એમને જરૂર કે રામ રક્ષા ભાઈ જીવના કરીને સાચી કરી છે, પણ એ કોના માટે છે? જે નિર્ભય થયો છે ને પેલા એના માટે છે. તમે નિર્ભય નહીં થો તો શું થશે? માનો કે આપણે એના કોઈ હુમલો કર્યો, આપણી પાસે સારામાં સારી તલવાર પડી છે, પણ આપણે ડરી ગયેલા છું, તલવારથી વાર થશે ખરું? પ્રતિકાર નહીં થઈ શકે. ગમે એટલો સારામાં સારો હથિયાર પડ્યો છે, પણ ડરેલો માણસ શું કરશે? અને જીવનમાં આ વસ્તુ જોઈ, મારા ધાર્મિક વિવાદોમાં પડવું નથી, પણ આપણે હજારો મંદિરો લૂંટાઈ ગયા, હજારો મૂર્તિઓ ખંડિત થઈ, આપણે કશું નથી કરી શકીએ.
કરતા રહે, આપણે રક્ષા સ્તોત્રો ગાતા રહે, દેવતાઓનું આહ્વાન કરતા રહે, એમની પૂજા કરતા રહે, એમને પ્રગટાવવાનો આપણે પ્રયત્ન કરતા રહે, પ્રગટો પ્રગટો પ્રગટો, પણ પ્રતિકાર ન કરી શક્યા, આપણે નિર્ભય ન કરી શક્યા. અને નિર્ભય માણસ હોય પ્રતિકાર કરે, એ લડવા. જીવનમાં 16 વાંચી લે. એમને સુરા ઉપર સાખ્યું લખ્યું છે, સુરાતન ઉપર એમને સાખ્યું લખ્યું છે કે સૂર્યવીર કોને કે એની વ્યાખ્યા એમને સમજાવે છે. તો આપણે એમાં સૂરવીર બનવાનું છે. આપણને જીવનમાં આશ્વસ્ત કર્યા છે, જીવનમાં આપણને નિર્ભય બનાવ્યા છે. એટલે આશ્વસ્ત કરવા માટે એમને સાખ્યો લખી છે. એનો મતલબ એમ નથી કે રામ પ્રગટ થઈને તમારું રક્ષણ કરવા આવશે. આજુબાજુના સંદર્ભ તમે જુઓ તો જીવનમાં રાહ બહુ ઊંટી છે, એમનો પ્રવાહ બહુ ઊંટો છે. એ ઉલટ પ્રવાહનો પ્રવાસી છે. જીવનમાં ઉલટ પ્રવાહના પ્રવાસી છે, અને આપણને એવા પ્રવાસી બનાવ્યા છે. આપણો પ્રવાહ જે છે ઊંટો છે. આપણે ઊંટી દિશામાં જવાનું આપણને પસંદ છે, કેમ કે આપણે સાહસી, નિર્ભય છે. અને જગદીશચંદ્ર મહારાજ તો આપણા સાહિત્ય વિશે, આપણા સાખીઓ વિશે, આપણા તમામ શાસ્ત્રો સુંદર ભાષાંતર કરીને ગયા છે, ભાવાનુવાદ આપીને ગયા છે આપણને. ત્યારે એમનો અભ્યાસ કર્યો, તો બધા સંશયો છે ને ધીમે ધીમે નાબૂદ થઈ ગયું છે, 100%. અને ત્યારે બધી ભ્રમણાઓ મૂકી દેશે, ત્યારે જીવનમાં જેટલી વાત છે ને એ ત્યારે સમજાશે. પહેલા તો ભ્રમણાઓનો નાશ થવો જરૂરી છે. એટલે આપણી ભ્રમણાઓમાંથી આપણે મુક્ત થઈએ, અને જીવનજી મહારાજની જે ઉચ્ચ પરંપરા છે, ઉચ્ચ વિચારધારા છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. અને અંતે સર્વને અપીલ, નિર્ભય બનો, નિડર બનો અને શૂરવીર બનો. રામ. રામ કે પ્રભુ, આપને આપણનો સમય આપ્યો. ટેક્સાસ પરિવાર, ભક્ત પરિવાર, તમારો સમય આપ્યો આપણને. ખરેખર આજે 35 થી 40 ફેમિલી જોઈન થયા છે પ્રભુ આપની જોડે, અને અલગ અલગ જગ્યાથી જોઈન થયેલા છે ટેક્સાસની અંદરથી આપની સાથે. બપોરનું કમ્યુનિકેશન થોડું અલગ થઈ ગયું હતું ભરત જોડે. મને નતો ખ્યાલ કે આપને તમે પણ જોઈન થવાના છો, પણ તમે જોઈન થયા. અને ખરેખર તમે જે શબ્દના વિશે વાત કરી, જલ, પ્રસાદ, આપણને પણ અહીંયા આગળ આપણે એ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. હવે આપણે બધાની અંદર જયારે જયારે પથારા થાય છે તો એ શબ્દનો જ આપણે પ્રયોગ કરે છે. અને દરેક જણને આગ્રહ કરીએ છીએ આપણે કે આપણે ઘરે પણ એ શબ્દનો પ્રયોગ કરો. સામે મારું નસીબ સારું છે, શાંતાબા રહે છે, એને કાયમ કહેશે પ્રસાદ લીધો જય ભાઈ, કે જલ લીધું, જલ જોવે છે, કાયમ એ શબ્દનો પ્રયોગ કરે છે શાંતાબા આપના. પ્રભુ તમે સમય આપો. ભરત, આપના કોઈ ફેમિલીનો કોઈ પણ પ્રશ્ન હોય કે આપણે વાતચીત કરી શકીએ છીએ, પ્લીઝ. રામકવિ પ્રેમજીવન મહારાજ. રામકવિ. એક ક્વેશ્ચન હતો સમાગમમાં, વચન એ જ પરમેશ્વરમાં,
એમાં વિઠ્ઠલદાસ મહારાજે રાત્રિ પર ઘોડાને સાહી રહ્યા હતા, આવું એનો આપનું થોડું વિશ્લેષણ આપશો, કઈ રીતના એ વચન હતું? વસંત જીવનજી મહારાજની પરંપરામાં વસંતદાસ મહારાજ અને એમને બે પુત્રો હતા, એક વિઠ્ઠલદાસજી અને એક રાઘવદાસ મહારાજની પરંપરામાં રાઘવદાસ મહારાજના બે પુત્રો હતા, એક વસંતદાસ અને એક વિઠ્ઠલદાસ. બરાબર. અને ત્યારે વાહન તરીકે તો ઘોડો જ હતો, એટલે ક્યાંક જવું હોય તો ઘોડા હતા. અત્યાર સુધી ઘોડા હતા, જગદીશ મહારાજના સમય સુધી ઘોડો અમારે ત્યાં હતો, મેં નથી જોયો. એટલે મારા શ્રી એક વખત નીકળ્યા હશે, સાતલા મોડા ઘરે આવ્યા હશે, એમના પુત્રને બોલાવીને કહ્યું કે ઘોડો જરા પકડીને બરાબર જરા આવું. અને સંધ્યાકાળનો સમય થયો છે, એટલે આરતી કરવાની, એટલે મહારાજ ભૂલી ગયા કે ભાઈ પુત્રને મેં ઘોડો આપ્યો તો બધા તો બાદ ઘરમાં આવતો રહેશે. પણ વચન એ જ પરમેશ્વર, એટલે પિતાની આજ્ઞા હતી કે ઘોડો ભાઈ પકડે એટલે પકડી ઉભા રહ્યા હતા, પકડ્યા એવું કીધું છે, બરાબર. એટલે જે અસોડ હતો એનો ઘોડાને પકડીને ઉભા રહ્યા. અને મહારાજ તો પછી સંધ્યા આરતી કરવા બેસી ગયા. પુત્રને ખબર જ ન પડી કે પુત્ર ક્યાં છે. એટલે જે આખી રાત પુત્ર ત્યાં ઘોડા પાસે જ રહ્યો. વિઠ્ઠલદાસ મહારાજ. અને ત્યારે એમને પસ્તાવો થયો કે હું મારા પુત્ર માટે ભૂલી ગયો. એટલે આ પ્રસંગ એના પર છે, પણ મૂળ જીવનજી મહારાજનું જે વચન એ જ પરમેશ્વર. એટલે એ પ્રકરણ જે છે એ સમાગમમાં આપવામાં આવ્યું છે, અને એમાં જીવનજી મહારાજને પણ ઘણા બધા પ્રશ્નો હતા, ઘણી બધી મૂંઝવણો હતી, અને એનો કોઈ જવાબ નહોતો મળતો. 11 વર્ષની બાલ્ય અવસ્થાએ એમને ગૃહ ત્યાગ કરેલો, અને ગૃહ ત્યાગ કર્યા પછી પણ જેને શોધવા માટે નીકળતા એ તો મરી નહોતું, એ પ્રાપ્ત ન થઈ શક્યું. એટલે ગુરુ ગોપાલદાસ પાસે જાય છે, અને જે સંવાદ કરે, સંવાદના મુદ્દા 3 હતા. એક, ભગવાન આકાર સ્વરૂપમાં છે કે નિરાકાર, એટલે મૂર્તિમાં માનવું જોઈએ કે મૂર્તિમાં નહીં માનવું જોઈએ. બીજું, તો ભગવાનને માનવું છે તો ભગવાનનું સ્વરૂપ શું હોય છે. એટલે આકાર નિરાકારનો સમન્વય થયો, મુરલી મનોહર પરમેશ્વર તે ખરો. એટલે અંતે નક્કી કર્યું કે ભાઈ આકાર અને નિરાકારના ઝઘડામાં પડવાની જરૂર નથી. આપણે મૂર્તિ બધા માનતા નથી, અને આપણા પદો તમે જો તો બધા મૂર્તિ પૂજક પદો છે. નરસિંહ મહેતાના, સુરદાસના, મીરાબાઈના, કે આવે રે ગોવાલિયાની સંગે રમતો આવે, ફૂલનો તે તોરો મેલ્યો, અને હિંદોળાના પદો તમે જુઓ તો પાર અને પોળ્યા પુરુષોત્તમ, પણ આપણે પારના પોળાવતા નથી, પારના હલાવતા નથી. તો એનું સમન્વય થયું, એનું નિરાકરણ થયું, એમનું સમાધાન થયું. પછી કે મુરલી મનોહર પરમેશ્વર તે ખરા. મુરલી મનોહર એટલે પેલા વાંસળી વગાડવા વાળો પરમેશ્વરની વાત નથી, એ કેવો પરમેશ્વર એની પણ વાત એમાં કરી પ્રકરણમાં. અને અંતે જે સુંદર મજાની ચર્ચા થઈ એ આ છે કે વચન એ એટલે આમ તો આ બહુ લાંબો મુદ્દો છે, એના પર 2-3 કલાક બોલ્યું તો બોલી શકે, એ ટૂંકમાં ન સમજાવવા. પણ એ તમે પ્રકરણ વાંચજો તો મજા આવશે. આપણે આ મૂળ સિદ્ધાંત, આપણો પાયાનો સિદ્ધાંત જે છે એ આ 3 જ છે. આખા સમાજમાં 3 પ્રકરણ બચી જાય ને બધું નાશ પામે, 3 પ્રકરણ બચે ને તો એ આપણા સમાજના મૂળ સિદ્ધાંતોને આપણે ફરી સ્થાપિત કરી શકીએ એમ છે. કે 3 મુદ્દા ઉપર ત્યાં ચર્ચા થઈ, જીવનમાં એમાંથી સંતોષ થયો, એટલે પછી એમને પ્રણામ એને ગુરુ તરીકે સ્વીકારે, અંગીકાર કર્યો, એવો ઉલ્લેખ છે. આપણે જોઈન કરવાનું સરસ બોલી.
એ આપણો અસ્તિત્વનો ઉત્સવ છે. અને આમ જોવા જઈએ તો આપણે એની નોંધ ક્યારેય લીધી નહોતી. પણ 96માં દુનિયામાં બહુ મોટો મહોત્સવ કર્યો હતો. અને એ મહોત્સવમાં તો બહુ મોટી સંખ્યામાં ભક્તો ત્યારે જોડાયા હતા. અને પછી મુકેશભાઈ અને બીજા 100 આજે પણ કદાચ આપણી સાથે જોડાયેલા છે. એમને જગદીશ મહારાજ સાથે જે સત્સંગ વાર્તાલાપ કરતા કરતા એવું ધ્યાન પર આવી ગયું, શરદ પૂર્ણિમા આપણો અસ્તિત્વનો ઉત્સવ છે. જીવન માટે ત્યારે ગુરુ દીક્ષા પણ ધારણ કરેલી ગોપાલદાસ પાસેથી, તો આપણે એનું સેલિબ્રેટ કરીએ. અમે વાડી આવીએ, ઓરદાસી આપવા મંડળ આવશે, આપણે પક્ષોથી કરીએ. એટલે અમારા કાંતાબા એવું કે તમે એકલા આવો તો મારો આખો સમાજ છે અને બીજા ભક્તો નારાજ થાય. અને કાંતાબા કોઈનું નારાજગી વળી ના લે, ક્યારેય નહીં પડે. એટલે બંને ભડક્યા કે આવું તો કરીએ તો બહુ મોટું આયોજન થાય અને પછી જમવાનું થાય, ખર્ચો થાય, એટલે એ તો પેલા આંકડા લખવા બેઠા. એટલે કે તકલીફ પડે કે આ તો અમે 5-25 જણ આવીએ ને આપણે પાછો કરી જતા રહીશું. એટલે કાંતાબા કે એવું તો થાય નહીં, જમવાનો અર્થ કરવો જ પડે. મારે તો કોઠામાંથી પણ આવે, પાલમાંથી પણ આવે, નાની પાલ, મોટી પાલ, કાનમમાંથી પણ આવે. અને આ બધું ચાલતું હતું થોડા દિવસો. અને એમાં એક ભાઈ, અત્યારે નામ સ્મરણ નથી રહ્યું, કદાચ મુકેશભાઈને ખબર યાદ હશે, પૂછ્યું છું, એ વચ્ચે સામેલ અને એમને એમ કહ્યું કે એક કામ કરો, જમવાનો ખર્ચો હું આપું, 21,000 રૂપિયા આપી દઉં છું આજે, પણ આપણે કરો. અને લગભગ 600 ભક્તો આપણે ત્યારે ભેગા થયા. પહેલી શરત 97 આપણે કરી હતી. અને પછી એનો ચટકો લાગ્યો કે આ તો મજા આવી ગઈ. અને પછી આપણે શરદોત્સવ શરૂ થયા, વિવિધ પ્રોગ્રામો થયા અસ્તિત્વના, અને પછી પોપ્યુલર પણ થઈ ગયા. અને અત્યારે તો આ લોકડાઉનના જમાનામાં હવે આ બધું બંધ થઈ ગયું. એટલે જયભાઈ ને પાછું પેલું કીડીઓ કરવા મળે, એટલે એ મારી પાછળ મહિનાથી કર્યા કે આપણે શરદોત્સવ કરવો છે. અને વર્ચ્યુઅલી આપણે કરીએ. અત્યારે પારાયણ આપણે વર્ચ્યુઅલી થાય તો વર્ચ્યુઅલી કરવાનું આયોજન ગોઠવી રહ્યા છે. અને ઘણા બધા મુદ્દાઓ આવ્યા છે, અમારે ચર્ચાઓ થઈ ગઈ અને એના પર કામ ચાલુ થઈ ચૂક્યું છે. સમય તારીખના રૂપરેખા તો ક્રમશઃ અમે જણાવતા રહીશું, પણ આવું નક્કી કાર્યક્રમ છે કે ભારતમાં તો આપણે કાર્યક્રમ કરવો જ છે. અને તમારી પાસે સારામાં સારા લીડરો છે કે જે વર્ચ્યુઅલી ઓપરેટ કરી શકે એમ છે. એટલે બુદ્ધિધન તમારી પાસે છે, જે આધુનિક ગેજેટને ઉપયોગમાં કેવી રીતે લઈ શકાય સમાજના વિકાસ માટે આપણે એ રીતે આપણે કાર્યક્રમ કરવાના છે. તો કાંતાબા અને જગદીશચંદ્ર મહારાજને ફર્સ્ટ ટાઈમ એક વખત જ્યારે હું અલાહાબાદમાં રહેતો હતો ત્યારે તેમની સાથે મને તે વખતે 10 દિવસ સાથે રહ્યો હતો. પણ અલાહાબાદમાંથી ટેક્સાસ અને વચ્ચે જે સ્ટેટ છે બધે જ અમે સાથે ફર્યા અને બધે લઈ જતો હતો. ખરેખર જગદીશ મહારાજ પણ ઘણી વખત જોક કરી જતા હતા, જેમ કે પ્રેમજીવન મહારાજ કરે છે એમ. તો ઘણી વખત જગદીશચંદ્ર મહારાજ પણ જોક કરતા હતા અને મારું ડ્રાઇવિંગ ઘણું સરળ બની જતું હતું. જગદીશચંદ્ર મહારાજ આગળ મેં કહેલું તેમજ મને કહેતા હતા કે આપણે જે સાથે ફરીએ છીએ, તો મેં કીધું ગુરુ સંગાથી યાત્રા મિલશે, એક વસ્તુ એ છે. અને પછી જગદીશચંદ્ર મહારાજ એમ બોલતા હતા કે તું તો આ સારથી કહેવાય, આપણે જે રીતે બોલીએ ત્યાંની લેંગ્વેજમાં, તું તો સારથી છે. એટલે મેં કીધું, એટલે એ રીતનું
ખરેખર ઘણો અમે જોબ કરતા હતા, સાથે ફર્યા અને હ્યુસ્ટન ખાતે બધા ફેમિલીને મળાવ્યા. દલાસ પણ લઈ ગયો હતો, ત્યાં પણ બધા મળ્યા. ટેમ્પલ, ટેક્સાસ, એથેન્સમાં, એટલે ઘણી જગ્યાએ એ રીતે ફર્યા. અને વચ્ચે લુઝિયાનામાં પણ, અને લુઝિયાનામાં જગદીશભાઈ હતા, તેમને ત્યાં એ વખતે અહીંયા હતા. પછી પાછા લોવેલ મૂવ થઈ ગયા, પણ એમને ત્યાં અને મિસિસિપીમાં પણ કોઈ હતું. એટલે બધી અલગ અલગ જગ્યાએ એ રીતનું મેં ગોઠવાઈ ગયું મારે. મહારાજ આવ્યા ત્યારે તો બધે ફરાયું અને એ ખરેખર મારા માટે યાદગાર છે. અને બીજી વખત તો મને એટલો બધો લાભ મળ્યો કે મારા ગ્રાન્ડફાધર બાપુજી, તે જગદીશચંદ્ર મહારાજ અને કાંતાબા ત્રણે ત્રણ અહીંયા સાથે હતા. હ્યુસ્ટનમાં હું મૂવ થઈ ગયો હતો તે વખતે ત્રણે ત્રણ સાથે હતા. અને તે વખતે એમના નોલેજનો મને ઘણો ઇન્ક્લુડિંગ લાઈક આઈ વુડ સે, મારે એવું કહી શકાય કે સોનામાં સુગંધ પડી. તે વખત એવું થયું હતું, કારણ કે જગદીશચંદ્ર મહારાજ, કાંતાબા અને મારા બાપુજી ત્રણે ત્રણ મારા માટે પૂજ્ય અહીંયા હતા. તો ખરેખર હું મારી જાતને તે વખતે ઘણી ધન્ય અનુભવું છું, અત્યારે પણ. રામ કબીર. પ્રભુ, તમે તો ઓબ્વિયસલી ઘણો સમય એમની જોડે વિતાયો છે. તમારા કોઈ એવા ભાવ પ્રસંગ હોય જેનાથી અમને ઇન્સ્પિરેશન મળે, અમને જાણવાનું મળે, એ અમારી જોડે શેર કરશો? જગદીશ મહારાજે મને કેળવણી આપવામાં કશું જ બાકી નથી રહેવા દીધું. અને બીજી બધી વાત જવા દો, પણ મૂળ તો એમને પુસ્તક પ્રેમી જ હતા. અને એક વાત છેલ્લા લાઇબ્રેરીમાં મને લઈ ગયા, મને કહીએ બધા હસ્તલિખિત પુસ્તકો હતા, બધા હું ઘણી પર લઈ જાઉં ને મારું ગોઠવણ છે ને બધું અવ્યવસ્થિત હતું હોય. ક્રમ ભલે એમને લખ્યો હોય, પણ આ બધો જ્યાં જગ્યા મળે એમ ત્યાં નાખી દઈએ. એટલે મને કે જો બધું મેં ગોઠવી દીધું છે. એમને ક્રમ બધો બતાવ્યો. મને કે પછી મને એની ઇન્ડેક્સ બતાવી. મને કે આ છે ને આ ઇન્ડેક્સ છે હસ્તલિખિત. મેં તો આ તો મેં જોઈ લીધી, પણ મને કે ત્યાં ગોઠવી નથી એ પ્રમાણે. એટલે નાની બાબતની ટકોર આપણને કરે કે પુસ્તક જોઈતું હોય અને અવ્યવસ્થિત તું મૂકીશ તો 600 પુસ્તક માંથી મળશે ક્યારે, સમય કેટલો બગડે, એટલે ત્યાં જ મૂકવાનું. એટલે નાના નાના મુદ્દા પર આપણને પણ ધ્યાન આપે. એમના છેલ્લે મને લઈ ગયા અને બધું બતાવી અને મને બધા ગોઠવી ગયા છે. પુસ્તકો બધા અકબંધ ગોઠવીને ગયા છે, ક્રમ વાઇઝ ગોઠવીને ગયા છે. એટલે જે જ્ઞાનનું ભંડાર હતું ને ત્યાંથી જ નીકળવાનું, અને એમને જે કંઈ કાર્ય કરીએ ત્યાંથી જ કર્યું. એમની તંદુરસ્તી સારી નહોતી રહેતી, એટલે અમે ઘણી વાર ના કહેતા કે તમે લાઇબ્રેરીમાં જશો નહીં નીચે. અમને શું કહે, મારો ભગવાન નીચે બેઠો છે, હું ત્યાં જઉં મને એમ લાગે મારો ભગવાન, મારો ઈશ્વર, પરમાત્મા મને અહીંયા મળ્યો છે. જે વચન જ પરમિશન આજે આવ્યું ને શબ્દ, એમને ત્યાં ઈશ્વર દેખાતો. છતાં એમને હાથ થથરે, આ થાય. વચ્ચે ઘણી વાર તો અમારે મેં એમને ના પાડેલી, બધું એકલા લઈ જવાનું, એટલે એક નોકર આપી રાખવાનો, એને લઈને જવાનું. આમ તો બે માણસો હતા અમારે, એક મુસલમાન ભાઈ હતા અને બીજા જે નવરો હોય એને લઈને નીચે જાઓ. એને એટલું કે ત્યાં મારા બેઠા હોય ત્યાં તારે બેસી રહેવાનું, ઉપર આવે એટલે તારે પકડીને ઉપર લઈ આવવાનું. ઘણી વાર અમે ના જવા દઈએ, થોડું વીકનેસ હોય છેલ્લે રહેતી, તો પુસ્તકો મંગાવે અને એમના પાછા ગોઠવવાના થાય ને એટલે મને ના, એ જાતે ગોઠવવાના. માણસ આ પુસ્તકો લઈને બધા છે કેમ તો કે મૂકી આવીએ આપણે. એને ખબર હું તો ત્યાં ટેબલ પર ઢગલો મારી મૂકી દઉં અથવા તો કબાટમાં ગોઠવી દઉં જગ્યા જોઈને, પણ મારા બહુ
અને હું એ શીખ્યો નિયમિત. એમને બહુ મોટું લેસન આપીને ગયા છે. અમે હ્યુસ્ટનથી છે અને ભરતભાઈની કર્ટસીથી અમને લોકોને મહારાજનો લાભ મળ્યો હતો જ્યારે એમને વાત હમણાં કરી કે એમના ગ્રાન્ડફાધરને અને મહારાજને કાંતાબાને લઈને આવ્યા હતા ત્યારે અમારી ત્યાં અમને લોકોને લાભ મળ્યો હતો. અને એમાં એક પ્રસંગ એવો હતો કે મારી પાસે 3D ટીવી હતું તે વખતે. તો મેં મહારાજને પૂછ્યું કે 3D ટીવી જોયું છે, કોઈ દિવસ અનુભવ્યું છે? તો એમને કહ્યું કે ના. એટલે મેં એમને કાળા ચશ્મા બધા પહેરાવ્યા અને ટીવી બતાવ્યું, એનું પિક્ચર છે મારી પાસે. એટલે એ કાયમ માટેની મારી એક યાદગીરી મારી પાસે રહેશે. રામ કબીર, મારું નામ પ્રિયા છે અને આ વર્ષે હું એ મારા ઘણા બધા લાઈક હું કહું તો ફેમિલી મેમ્બર લાઈક મારા પપ્પાને અને જગદીશ મહારાજને કાંતાબાને મેં ગુમાવ્યા એવું તો નહીં જ કહું, પણ એ બધા આપણી જોડે જ છે એવું જ માનું છું. પણ મારો એવો કોઈ પ્રસંગ કેવું નથી, પણ મારી એક યાદગીરી છે કે જ્યારે મારા પપ્પાનું એક્સપાયર થઈ ગયા ત્યાર પછી આવી રીતે મ્યુચ્યુઅલ મીટિંગ કરી હતી. ત્યારે પ્રેમચંદ મહારાજ, કાંતાબા, જગદીશ મહારાજ બધા હતા અને એમને કાંતાબાએ રામકબીરની ધૂન બોલી હતી. અને એ પ્રસંગ તો હું મારી જિંદગીમાં કોઈ દિવસ ના ભૂલી શકું. અને કહેવત છે કે જેવી રીતે આપણે ભગવાન કરે એ જ આપણાથી થાય. મને ખબર છે હું જ્યારે પણ જન્મ લીધો હશે ત્યારે મારા પપ્પા મમ્મીએ જ મને પહેલા પુણ્યાદ લઈ ગયા હશે અને કાંતાબા જગદીશ મહારાજના દર્શન કરાયા હશે, ગાદીના દર્શન મેં કર્યા હશે. અને મને એવું પણ નથી આશા કે જ્યારે મારા પપ્પા જશે કે કાંતાબા કે પ્રેમચંદ જગદીશ મહારાજ ને લાઈક આપણી પાસે જ છે, પણ જ્યારે પણ ગયા તો હું એવું માનું છું કે છેલ્લા ટાઈમે પણ હું એમના દર્શન મારા મમ્મી પપ્પા જોડે જ કર્યા. આ તો હું પુણ્યાત એમની સાથે નહોતી જવાની. જ્યારે ઇન્ડિયા હું ગઈ, હમણાં આ વર્ષે જ ગઈ હતી અને આ 6-7 મહિનામાં જ હું આ બધાને ગુમાવ્યા છે. પણ હું એટલું માનું છું કે એટલું સારું છે કે મારું નસીબ કે આ બધાને ભગવાનની કૃપાથી અને કાંતાબાએ અને જગદીશ મહારાજે પપ્પા માટે ધૂન કરી હતી. એ પ્રસંગ તો અમે વર્ચ્યુઅલ મિટિંગમાં જ કર્યો હતો અને હું એ ભૂલી શકું એમ નથી. અને આ તો મારી જિંદગીમાં ભગવાને આપેલી જે ગિફ્ટ કહેવાય એ રીતનું મારી પાસે છે. રામ કબીર. આપનું કોઈ મેસેજ હોય તો આપને આપી શકો છો. जीवन बाद अंतिम समय मैसेज एक જ આપ્યો કે कहना था सो कह दिया कहाँ कहूँ समझाए. જે કહેવાનું છે તો પહેલું જ છે, બસ સંત સેવા કરો. અને આપણે જે સેવા કરી રહ્યા છીએ સંત સેવા જ છે અને આ જ મોટું કાર્ય છે અને આવા જ કાર્યો થતા રહેવા જોઈએ. અને અત્યારે તો આપણે વર્ચ્યુઅલી ભેગા થવાનું છે. ખરેખર આ કોરોનાએ આપણને ઘણું બધું શીખવાડ્યું. ભલે બધા દૂર દૂર રહેતા હોઈએ, કેટલા નજીક આવી ગયા, કેટલા સહવાસમાં આવી ગયા. તો એમાંથી એ પોઝિટિવ લઈએ, આપણે વિચાર લઈએ એ ખરેખર આપણે દૂર નથી રહ્યા અને એકદમ નજીક આવી ગયા, નિકટ આવી ગયા છે. જે ક્યારે નતા મળી શકવાના, ક્યારે ભેગા નતા થઈ શકવાના, જેમ તે વાતો ક્યારે કરીશું એની કઈ ખબર નહોતી. ફોનમાં ક્યારે મળવાના નહોતા. એવા તમામને આપણે અત્યારે મળીએ છીએ. ભલે મોડું જોતા હોય ન જોતા હોઈએ, સાંભળીએ છીએ, વાતો કરીએ છીએ અને ફરીથી જીવનને સજાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. બસ એ કરતા રહીએ. બસ રામ.